જો ગેટ કેટલો મસ્ત છે, બે કોર શંખ છે વચમાં ભોળાનાથને. કેટલી મસ્ત છે. આપણે ગેટે પહોંચી ગયા છે ગોળ તળાવના. જો આમાં પણ ભોળાનાથનું મંદિર. જો બોટ. જો અહીંયા મેસ રમેશ બધાય અને અમે સ્ટીમ્બર આ ભાવનગર આખું દેખાય આપણું. અડધું ભાવનગર નહીં, આખું ભાવનગર દેખાય. આ બાજુ જો પાણી છે. આપણે જો પહોંચી ગયા છો, આપણો વિડીયો લઈ લઈ. આ બધા ક્યાં ગયા? આપણે ગોળ તળાવ પહોંચી ગયા છે. પાછળ જો મેસ રમે છે. મસાલે જોર ગરમ છે. જો પાણી ફુવારા આ બાજુ છે, આ બાજુ રમત છે. આ બાજુ સી બતક ઝાડવા જો કેટલા મસ્ત છે. આ બાજુ હિંચકા ને એવું, આ બાજુ હિંચકા ને એવું છોકરાઓને એમાં લઈ જાય છે. જો આપણે ઓલી પાળ ઉપર થઈને હેઠે આવ્યા. આ બાજુ ફુવારા છે, આ બાજુ જો કેટલા ઝાડવા છે, આ બાજુ તે. અને આ બાજુ જો છોકરાઓને હિંચકા, લહર પાટી ને એવું બધું ખાવાનું છે. અને આ બેન ભાઈ જો, બેન ભાઈ છો એ બેન ભાઈ છો હે બેન ભાઈ જો કેવું રમે છે. બેન ભાઈ જો કેવું સરસ રમે છે. અને આપણે જો પાળ ઉપર બેસી ગયા છે. એ વાટ જોઈ કે ખાલી થાય તો છોકરાઓ રમવા જાય. બે ઝાડવા કેટલા મસ્ત છે ને આ બધા ફોટા પાડે છે. અને આ બાજુ જો, અને હવે આપણે જો આ બાજુ ફરી ગયા છે. પાછળ આપણે હિંચકા ને એવું બધું છે. હિંચકામાં ને એમાં વારો ન આવ્યો, આમાં વારો આવી ગયો. જો બે નો વજન કોનો વધારે છે? જો આ કેમાંય વારો એમનો ન આવ્યો. એટલું માણસ છે, આજ રવિવાર છે એટલે જો આમાં વારો આવી ગયો. જો વ્યૂ કેટલું સરસ વ્યૂ છે. જો અહીંયા ભોળાનાથની મૂર્તિ છે, બે નંદી છે. જો ભોળાનાથની મૂર્તિ ને નંદી. ઓલો દરવાજો બંધ છે. કયું? હા, વેસ્ટ માંથી બેસ્ટ એમ.
જો અહીંયા કચરા પેટી જો કેટલી મસ્ત બનાવેલી છે અને બોટલો જો આ બાજુ જો શિવલિંગ નાનું એટલું આ આ બાજુ જો હરણસિંહ જો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે પાખું મૂકવામાં આવી છે પાખું તો ઉપર રહી ગઈ એવું આ બાજુ જો ટાયરમાંથી આ બાજુ જો ટાયરમાંથી ઓલો સસલું બનાવવામાં આવ્યું આ પતંગિયું બનાવવામાં આવ્યું છે આ બાજુ પાખ્યું અને આ બાજુ ઘોડા રીખું આ શું છે હે જીરાફ ઉપર બેસી ગયા 3 સવારી જીરાફ ની જો અને આ બાજુ જો બોટલો બધે મૂકવામાં આવી છે જો ભોળાનાથની મૂર્તિ કેવી સરસ દેખાય છે આ ગેટેથી અને પાછળ જો માણસો બાજુ પાર્કિંગ છે આપણે બોળ તળાવ પગી ગયા છે જો આ તરફ પાર્કિંગ છે અને આપણે જો આ દાદરેથી ઉપર ચડી છે અને આખું બોળ તળાવ આપણે ફરવાના છે જો અહીંયા છત્રી હતી તે જો આ બાજુ પડી ગઈ છે થોડું નુકસાન પણ થયું છે જો છત્રી જો આ બાજુ હતી તે પડી ગઈ છે જો આપણે ચણા મસાલે બનાવી નાખ્યા છે ટમેટા ડુંગળી ને ચણા મસાલા જો આ બાજુ અને આ બાજુ જો બધા ચણા મસાલા ખાય છે આને ખૂટી ગયા જો આપણે ચણા મસાલા બનાવી નાખ્યા છે અને હવે એ ખાવાના છે નાસ્તો આરે લાવ્યા છે આપણે લાવ્યા હેઠું રાખ કેવા મસ્ત બન્યા છે જો બધે લેટું થઈ ગઈ આ બાજુ જો છોકરાઓ રમાડવાના ફુવારા કેવા સરસ થાય છે આ બાજુથી ત્યાં બાજુ લગડ રમોકડા ગોળા હે જમ્પી કાંઈ મૂકેલું આમાં હાલત પાછા હો મોટરો છે નાના છોકરાની આ બાદ જમકી સગડોળ છે પણ બંધ લાગે આપણે બધા હનુમાન દાદાના દર્શન કરી લ્યો આપણે જો આપણે બપોર પછી વિડીયો આજ ચાલુ કર્યો હતો અને આપણે આજ જો બોળ તળાવ ગયા હતા બોળ તળાવ બહુ ગળદી હતી ક્યાંય વારો આવે એમ નહોતો છોકરાનો રમવાનો રમતની વસ્તુ એક જ જગ્યાએ હતી બીજે તો બધી બેહવાની વસ્તુ થતી અને બેહવાના ઓલા સત હતા તે પણ 2 ના પડી ગયેલા હતા 1-2 નહોતા હતા બીજા પડી ગયેલા હતા અને વાહરવા બધા બેઠતા હતા અને છોકરાઓ રમવા માટે તો એક જ જગ્યાએ હતું બીજી જગ્યાએ હતું નહીં અને પાણીનું તો નળ એક જગ્યાએ બહાર નીકળતા થતું જો અને 2 ઉલટાય હતો આ બાજુ નળ હતા પાણી પીવાના અને ગળદી તો એટલી ગળદી હતી કે પૂછો નહીં અને આપણે બોળ તળાવમાંથી ઘેરે બોળ તળાવથી આપણે ઘેરે આવી ગયા છીએ અને વચમાંથી આપણે બકાલું લીધું ઠેલો લીધો અને આપણે ઘેરે આવી ગયા છીએ આવીને રસોઈ બનાવી તે હવે આપણે જમવાનું બાકી છે અને આપણે આ વિડીયોને એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વારકા